નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બની અને ત્યારબાદ એક વિડીયો વાયરલ થયો. આ પ્લેન ક્રેશનો વિડીયો બનાવનાર હવે સંદેશ ન્યૂઝ પર આપને બતાવો છે. આ એક્સક્લુઝિવ તેનો વિડીયો છે, એ પણ બતાવો છે. એની સાથે વાતચીત બતાવી છે. આખી ઘટના કિશોરે પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. પ્લેન ક્રેશ દુર્ઘટના નજરે જોનારને હવે સાંભળો તો લક્ષ્મીનગરમાં આર્યન અંસારી જેણે આ વિડીયો બનાવ્યો હતો તેને ખબર પણ નહોતી. એ તો ઘરની બાજુમાંથી પ્લેન જઈ રહ્યું હતું ને વિડીયો બનાવી રહ્યો હતો અને એને ખબર નથી કે બસ 2 મિનિટનો વિડીયો છે અને ત્યાં જ આગળ પ્લેન જશે અને ધડામ દઈને પડશે અને ક્રેશ થઈ જશે, જેમાં 256 લોકો મોતને ભેટી જશે. આર્યનનો વિડીયો જેણે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. આખા વિશ્વમાં જે આ વિડીયો લોકો જોઈ રહ્યા છે કે દુર્ઘટના એ લાઈવ મોબાઈલ કેમેરામાં કેદ થઈ હતી ને એનો જ વિડીયો સૌથી પહેલો સામે એરક્રાફ્ટ પ્લેન ક્રેશની જે ઘટના થઈ હતી તે ઘટના એક કેમેરામાં, ફોનના કેમેરામાં કેદ થઈ હતી. તે વિડીયો બનાવનાર છે આર્યન જે છે કે જે અહીંયાથી પોતાના ઘરે ગેલેરીમાં ઉભો હતો અને તેને જોયું કે વિમાન પસાર થઈ રહ્યું છે અને તેને વિડીયો ઉતાર્યો. જે વિડીયો અત્યારે હાલ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, તેની સાથે વાતચીત કરીશું. આર્યન, તે વિડીયો બનાવ્યો, શું વિચાર્યું તું અને કઈ રીતે વિડીયો બનાવ્યો હતો? મને પહેલી વાર વિમાન દેખ્યું એટલે વિડીયો બનાવ્યો હતો. ક્યાંથી આવ્યો હતો તું? કંટાળો ખાનપુરથી. તો તને કેમ વિચાર આવ્યો કે લાય મારે આવો વિડીયો બનાવવો છે? એ નીચેથી વિમાન ક્યારે દેખ્યું નહીં હતું ને એટલા માટે વિડીયો બનાવ્યો. પછી તે જોયું કે આટલું નીચે વિમાન આવી રહ્યું છે. શું જોયું? તે નજરેથી શું જોયું? નીચે વિમાન જતું હતું. વિમાન કેવી રીતે જતું હતું? એમ થડ કરતું જતું હતું. પછી તને ડર ના લાગ્યો કે આટલું નીચે વિમાન આવી રહ્યું છે, હકું હલી રહ્યું છે વિમાન? હું કરતો હતો લેન્ડિંગ કર રહા હૈ. તને એવું લાગ્યું કે લેન્ડિંગ કરે છે. પછી શું જોયું? આગળ જઈને શું થયું? વાજીન બ્લાસ્ટ થઈ ગયું. બ્લાસ્ટ તે જોયો? બ્લાસ્ટ અવાજ આવ્યો તો? હા. પછી જે એક નીચે હતું વિમાન, નીચે જતું હતું. નીચે જતું હતું અને આખું હલતું હતું વિમાન. હા, હલતું હતું. પછી તે આ વિડીયો વિશે કોને કીધું? મારી બેનને. તમને વિડીયો બતાવ્યો, શું લાગ્યું એક નજરે વિડીયો જોતા? મને તો આશ્ચર્યજનક લાગ્યું. એવું કઈ રીતે થઈ શક્યું? તમે પણ પહેલી વખત જોયું? હા. આટલું નજીકથી વિમાન આવ્યું, તમે કઈ રીતે જોયું? તમે સાથે જ હતા? હા. શું જોયું તમે? અહીંયાથી વિમાન જતા કઈ રીતે જોયું હતું? વિમાન સીધું જાતું નીચે થરથર પેલું તો આગળ જઈને ક્રેશ થઈ ગયું. જોયું આખું બ્લાસ્ટ થતા દેખાયો તમને? હા. આ વિડીયો વિશે તે પછી કોને જાણ કરી આગળ અને વિડીયો કઈ રીતે શેર કર્યો હતો? મારા પપ્પાને ભાઈજી મોકલ્યો હતો પપ્પાને. તે પહેલી વખત જ આ બલૂન જોયું? હા. કે હવે આ જોઈને શું લાગે છે? પ્લેનમાં બેસવાનો વિચાર આવે ત્યારે શું વિચાર આવે છે મનમાં? નહીં બેસું. નથી બેસવું? કેમ? પ્લેનમાં નથી બેસવું ક્યારે? હા, નહીં બેસું. કેટલો લાગ્યો આ ઘટના જોઈને? ડર લાગ્યો ને. આપને ડર લાગે છે આ પ્લેન જોઈને? નહીં. કૈલાશબા, તમે આ મકાનમાં અહીંયા રહો છો, અહીંયા કઈ રીતે આ મકાન આપ જોયું? આ પ્લેન ક્રેશ થતા જોયું તું આપે? મેં અહીંથી અમે સાસુ બે ઘેર જતા હતા એટલે અમે મારું ઘર એરપોર્ટ જોડે જ છે. એરપોર્ટ ના જોડે મારું ઘર છે. ત્યાં અમે જતા હતા તે બલૂન એકદમ લીમડા ને અડતા રહી ગયું પત્તાનું. એટલે મને એમ લાગ્યું કે આ બલૂન આગળ જતા પડવાનું જ છે. અને અમે કહીએ ખરા કોતલપુરમાં પડ્યું હતું ત્યાં બલૂન પડશે જ કણ, કેમ કે કોઈ વિમાન આટલી નજીકથી ગયું નથી. ઘણું ઊંચું લેવા જાય પણ ઊંચું જતું નતું. અમે ઘેર જ્યાં આમ કરીને આમ હાથ પગ ધોઈને 2 જ કોરિયા ખાધા છે અને ફોનમાં આવી ગયું કે બલૂન પડ્યું મેઘાણીમાં. એટલે અમે એકદમ બહાર નીકળ્યા તાર તો ધૂણા. બોલો બસ. બિલકુલ. એટલે આ જે અત્યારે જયારે પ્લેન પડ્યું હતું અને આ જે ઘટના જોઈ પછી આની પહેલાનું પણ જયારે પ્લેન ક્રેશ થયું તે પણ તમે જોયું હતું કોતરપુર વાળું. કઈ રીતે આખી ઘટના? ઘાસ વાળતા હતા એરપોર્ટમાં. તારે એરપોર્ટ ખુલ્લો હતું, ગાયો ભેંસો ચડતી હતી, ઘાસ અંદર વાળતા હતા, ઈકા આવતા હતા. તારે વિમાન પડ્યું ને તાર દાંતેડા નાખ. અહીંયાથી આજે પ્લેન ગયું, અહીંયાથી આજે પ્લેન જયારે અહીંથી પસાર થયું આગળ જ જઈને બ્લાસ્ટ થયો, આ આખી ઘટના તમે તમારી નજરે કઈ રીતે જોઈ? એટલે અમે ઘેર ગયા ને એટલે કે બલૂન પડ્યું તારે એટલા અહીંથી અમે જતા જોયું એકદમ નીચું. મેં કોઈ બલૂન આટલું નીચું નથી જતું અને આ કેમ એકદમ નીચું ગયું? કેટલું નીચું હતું? અહીંથી કેટલું નીચું? અંદર આવ્યું છે ને સીડી આ સીડી બધું આવ્યું છે. આટલું નીચું જતું હતું એકદમ નીચું હતું. હા, એટલે બલૂન તમે જુઓ તો કેટલા ઊંચા જાય છે.
એટલે આટલું નીચું ગયું એટલે ખબર તો પડે ને કે આ બલૂન કોકને બિલ્ડિંગનો હિસકા પડશે એઠું શું. અને આગળ જતા જતા ઘેર જઈને હાથ પગ ધોઈને 2 જ કોરિયા નાખ્યા જ મોમાં એકદમ. આ ઘટના જોઈને ક્યારે આમ પ્લેનમાં બેસવાનો વિચાર આવે ત્યારે સૌથી પહેલા બેસાય જ નહીં. ગાડીને જવું સારું, હેડીને જવું સારું, ના બેસાય એવું ના કહો. अच्छा आप भी यहाँ पे थे, आपने भी देखा कैसे था ये प्लेन, कैसे था? ये मतलब यहाँ से क्रॉस करके गया ये बच्चा लोग दौड़ करके नीचे से आया। जब मेरा मम्मी देखो देखो ये तो बहुत नीचा बिना आवाज, उसमें आवाज बिल्कुल कुछ नहीं था। बस ये लोग यहाँ से बस यहाँ आते आते वहाँ। रोज आप देखते हो यहाँ से हवाई जहाज निकलता है, ठीक है, और ये उस दिन जो हवाई जहाज निकला कितनी डिफरेंस कितना? बस बहुत थोड़ा डिफरेंस था, वो तो अभी तो बहुत हाइट ज्यादा है। बस उस दिन उसका आवाज भी नहीं था और नजदीकी भी बहुत ज्यादा था। कैसे जा रहा था? बस कभी मतलब वो दूसरे टाइप का उसका अजीब सा है, मैंने ये पर डे जो उड़ता है ना उससे उसका अलग। શું કહો છો બા? જાણે કે મશીન જ નતો આવતો, મશીન જ બંધ થઈ ગયું, સીધું જતું હતું શું. અને આ બલૂન જાય કેટલો અવાજ આવે છે, નથી આવતો. બિલકુલ. તો જે રીતે અહીંયાથી ઉપરથી જ આ જે એરક્રાફ્ટ છે પસાર થઈ રહ્યું હતું અને જે આ આર્યન છે તે અમદાવાદમાં પહેલો જ દિવસ હતો, 12 વાગે આવ્યો અને 1 વાગે જયારે અહીંયાથી જયારે આજે તે ઘટના બની તે સમય દરમિયાન જયારે અહીંયા ઉપસ્થિત હતો ત્યારે ખાસ કરી જે અત્યારે અહીંયાથી એકદમ નજીકથી આ વિમાન છે તે તેણે જોયું અને આગળ જતા જ આખો બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટને લઈને જે આર્યનમાં પણ ડરનો માહોલ છે ને પ્રતિકદર્શી પણ તેને જે ખૂબ જ દર્દનાક દર્શાવી રહ્યા છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.